નય હિંસા મેત્તેન. હા, ઈજ ને હા 96. હા. નય હિંસા મેત્તેન. હા, મંગલાચરણ. નમો અરહંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાણમ, નમો વચ્છાયાણમ, નમો લોએ સવસાહુનમ, એસો પંચ નમોકારો સવ પાવપનાશનો, મંગલાનંચ સવેસિમ પરમં હવૈ મંગલ, મંગલાનંચ સવેસિમ પરમં હવૈ મંગલ. આચાર્ય ભદ્રભાવ મહાન આચાર્ય છે, 14 પૂર્વના જ્ઞાની છે. અને એ જે આગમ ઉપર લખે છે, કમાલનું લખે છે. અને એક એક વચન એમના એટલા સ્પષ્ટ માર્ગદર્શન આપે છે. આ ઓગ નિરુક્તિની 96 સુક્તિ છે. નય હિંસા મેત્તેન, સાવધ જેના વિહિંસવો હોઈ, શુદ્ધસ્સવ સંપત્તિ અફલા ભનિયા જિનવરેહિમ. આપણે વિચાર કરીએ છીએ કે જે પણ કર્મ કર્યા છે એ કર્મ કર્મબંધનું કારણ છે. અને કર્મબંધ થયું તો એના ફળ ભોગવવા જ પડશે. તો ફળ ન ભોગવવા પડે એટલા માટે શું કરીએ? કર્મને બંધ કરીએ કે કર્મ બંધનને બંધ કરીએ? ક્યાં અટકવું જોઈએ? મૂળ કારણ કોણ છે? મૂળ બીજ ક્યાં છે? કર્મમાં કર્મબંધનનું બીજ છે પણ અને નથી પણ. કર્મબંધ ખાલી કર્મથી થતા નથી. કર્મબંધ થાય છે કષાય અને યોગના કારણથી. તો માત્ર યોગ એટલે મન વચન કાયાની પ્રવૃત્તિ કર્મબંધનો હેતુ નથી. કષાય મેન કારણ છે. અને જે કષાયને ઓછું કરે છે, કષાયનો ક્ષય કરે છે, એના યોગની પ્રવૃત્તિ ગમે તેટલી થતી હોય તો પણ એને કર્મબંધન ન થાય. એ વાત આ સુક્તિમાં આચાર્ય ભદ્રબાહુ કહે છે. નય હિંસા મેત્તેન, સાવધ જેનાવી હિંસયો હોઈ. બહારથી દેખાવમાં જે હિંસા દેખાય છે એનાથી હિંસવો હોઈ ન, એનાથી કોઈ હિંસક નથી થતો. બહારમાં હિંસા થાય છે એ જ જોવામાં આવે છે, એના કારણથી તમે નિર્ણય નહીં કરી શકો કે આ વ્યક્તિ હિંસક છે કે અહિંસક છે. જો શુદ્ધ સવી સંપત્તિ, એ વ્યક્તિ શુદ્ધ હોય એટલે નિષ્કષાય હોય, કષાય રહિત હોય, શુદ્ધ ભાવોમાં પ્રવૃત્તિ થઈ હોય તો અફલા ભનિયા જિનેવરેહિમ, જિનવરેહિમ, જિનેન્દ્ર દેવ એ પ્રવૃત્તિને અફલા ભનિયા, અફલ કહ્યું છે, અસફળ કહ્યું છે.
કારણ નિષ્ફળ કયું છે, એની હિંસાની પ્રવૃત્તિ નિષ્ફળ છે, એનાથી કર્મબંધનો ફલ આવશે નહીં. અફલા, નિષ્ફળ. ભનિયા, કહ્યું છે. કોને કહ્યું છે? જિનવરેહિમ, જિનેશ્વર દેવે આ પ્રવૃત્તિને નિષ્ફળ કહ્યું છે. ક્યારે? શુદ્ધ સૌ સંપત્તો, જો શુદ્ધ ભાવમાં થયેલી હોય તો સંપત્તિ, શુદ્ધ સૌ સંપત્તિ, શુદ્ધ ભાવમાં થઈ હોય તો. શું શુદ્ધ ભાવમાં થઈ હોય તો? સાવજ્યેનાવી, સાવજ્ય પ્રવૃત્તિ, હિંસા માટે ન, માત્ર સાવજ્ય પ્રવૃત્તિથી થયેલી હિંસા માત્રથી એ વ્યક્તિ હિંસવો હોઈ ન, આ વ્યક્તિ હિંસક ન હોઈ શકે. બહારથી દૃશ્યમાન, બહારથી દેખાય છે. શું દેખાય છે? હિંસા થઈ રહી છે. સાવજ્ય દેખાય છે, હિંસા થઈ છે એમ દેખાય છે, પણ હિંસા માત્રથી નય હિંસવો હોઈ, એ વ્યક્તિ હિંસક નથી થતી. ખાલી સાવજ્ય યોગ, જો સાવજ્ય શબ્દ છે, દોષપૂર્ણ સાવજ્ય, આપણે સામાયિકમાં શું બોલીએ? કરેમી ભંતે સાવજ્યમ યોગમ પચખામી, સાવજ્ય યોગના પચકાન લઈએ છીએ. એટલે દોષપૂર્ણ પ્રવૃત્તિ નથી કરવી. તો કે સાવજ્યના બી હિંસો, સાવજ્ય યોગ થી થયેલી પ્રવૃત્તિથી હિંસા મેતેન, થયેલી હિંસાથી, સાવજ્ય યોગના પ્રવૃત્તિથી હિંસા થઈ હોય તો એનાથી નય હિંસવો હોઈ, આ વ્યક્તિ હિંસક નથી થતો. કારણ સાવજ્યમ યોગમ, યોગની પ્રવૃત્તિ સાવજ્ય છે, પણ શુદ્ધ સૌ સંપત્તિ, અંતરંગમાં એકદમ શુદ્ધ ભાવ છે. તો અફલા ભનિયા જિનવરેહિમ, તો એ નિષ્ફળ છે એમ જિનેશ્વર દેવ કહે છે. આચાર્ય ભદ્રબાહુ કહે છે, હું નથી કહેતો, હું એમ માનું છું, હું એમ વિચારું છું, એમ હું કહું છું. આપણે દરેક વખતે બોલીએ, કોઈ પણ વક્તાને તમે સાંભળો એ કહે છે, ના હું આમ વિચારું છું, મને એમ લાગે છે, મારા દૃષ્ટિથી આમ છે. અને આચાર્ય ભદ્રબાહુ 14 પૂર્વના જ્ઞાની એ પણ શું કહે છે? અફલા ભનિયા જિનવરેહિમ, એ હિંસક પ્રવૃત્તિ નિષ્ફળ છે એમ જિનેશ્વર ભગવાન કહે છે. એટલું જ નહીં, આગળ તો એનાથી વધીને આગળ કહે છે. શું કહે છે? જ્યાં જયમાનસ ભવે વિરાહના સુપ્ત વિહિસમગસ, જય માનસ યત્નાપૂર્વક પ્રવૃત્તિ કરે છે, છતાં જો વિરાધના થાય, તેની વિરાધના થાય? સુપ્ત વિહિ, શાસ્ત્રના વિધિ સમગસ, શાસ્ત્રથી વિધિવત દેખાડેલા માર્ગ ઉપર ચાલતા થકી આ જીવ યત્નપૂર્વક ચાલે છે, અને તો પણ જો વિરાધના થાય છે તો સા હોઈ નિજ્જર ફલા, એ કર્મબંધનું કારણ નથી થતો, પણ એ નિર્જરાના ફલ આપે છે. કર્મબંધના ફલ નથી આપતી એ પ્રવૃત્તિ. એ ફલ કોની પ્રવૃત્તિ આપે છે? વિરાધના કરે થાય છે, છતાં વિરાધના થઈ રહી છે તો પણ નિર્જર ફલા, નિર્જરા ફલા છે એ વિરાધના. આપણે
એમ જ સાંભળીએ છીએ કે આરાધના નિજ્જર ફલા છે, પણ આ શું કે છે? વિરાધના પણ અજ્જથ વિસોહી જુત્તસ, અધ્યાત્મ વિશુદ્ધિ યુક્ત હોવાના કારણથી, શાસ્ત્ર વિધિ સંમત અધ્યાત્મ વિશુદ્ધિ યુક્ત હોવાના કારણથી જયમાનસ યત્નપૂર્વક વ્યક્તિ ભવે જો વિરાધના થાય છે એનાથી, તો સા હોઈ નિર્જર ફલા, એ નિર્જરાનો ફલ આપે છે. એટલે નિર્જરા થાય છે. અજ્જથ વિસોહી જુત્તસ, એ અધ્યાત્મના વિશુદ્ધિના ભાવના સાથે જો કર્મ કરવામાં આવે તો એ કર્મ શું છે? નિર્જરા ફલા, નિર્જર ફલા, એના કર્મના કારણથી નિર્જરા થાય છે. એટલે યશાજી મહારાજ મથેણ વંદામી આમાં આ લખેલું છે એમાં એમ કે છે કે આગમ વિધિ, તો ત્યારે તો આગમ લખાણા નતા ને, જ્યારે ભદ્રબાહુ સ્વામી હતા ત્યારે આગમો લખેલા નતા, બોલેથી જતા હતા. અને મને સમજ નથી પડતી કે તમે કઈ કર્મ કરો, બીકોઝ તમારા કશાય ના હોય, ભલે ઈ તમારી ક્રિયાથી, ઈ યોગથી ખોટું થઈ જાય, પણ કશાય ભાવ ના હોય તો નિર્જરા કેમ થાય? કર્મ ના બાંધે એમ સમજુ છું, પણ નિર્જરા કેવી રીતે થાય? જે બાંધેલા પૂર્વબદ્ધ કર્મની નિર્જરા, એની નિર્જરા થાય છે. જે પહેલા બાંધેલા કર્મ છે એની નિર્જરા થાય છે. ઓકે, ને પણ કશાય નથી હોતા એટલે તમે બીજા બાંધતા નથી એમ, પેલા જેમ કહ્યું એમ જ ને? યશાજી મહારાજ મથેણ વંદામી, આમાં એક એક્ઝામ્પલ આપો પ્લીઝ. એક એક્ઝામ્પલ આપો આમાં પ્લીઝ. ઉદાહરણ આપો એક. જેવી રીતે પ્રસન્નચંદ્ર રાજર્ષિ છે. આ ઉદાહરણ એકદમ પરફેક્ટ છે એવું નથી, કારણ બાહ્ય પ્રવૃત્તિમાં હિંસા નથી ત્યાં, પણ માનસિક રીતે અધ્યાત્મ ભાવ વિશુદ્ધ જ્યારે નહોતા, ત્યારે એમના મનની પ્રવૃત્તિ, યોગની પ્રવૃત્તિ એટલે મન, વચન, કાયા, તો વચન અને કાયાની પ્રવૃત્તિ નહોતી, પણ મનની પ્રવૃત્તિ હતી. પ્રસન્નચંદ્ર રાજર્ષિ માનસિક યુદ્ધ કરે છે, ત્યારે એના ભાવ અશુદ્ધ હતા, એટલે એને કર્મબંધ થવાના એવા સંયોગ બની ગયા હતા. પણ જ્યારે કર્મ વિશુદ્ધ થયા, જ્યારે ભાવ વિશુદ્ધ થયા, અધ્યાત્મ શુદ્ધિ આવી, ત્યારે એને શું કર્યું? નવા કર્મ તો બાંધ્યા નથી, પણ પહેલા જે બાંધેલા કર્મ હતા એની નિર્જરા કરી અને કેવલ જ્ઞાન થયું. એક વ્યક્તિ સેવા કરે છે, એ જાય છે, પ્રવૃત્તિ કરે છે, ચિકિત્સકો પાસે જાય, ઔષધિ લેવા જાય, એને ઔષધિ ખવડાવે, પીવડાવે, બધું કામ કરે. પ્રવૃત્તિ તો છે, અને જ્યાં પ્રવૃત્તિ છે ત્યાં હિંસા તો છે જ. હવે જે પણ ઔષધિ લાવી, એ ઔષધિ કેવી રીતે બની છે? ભલે આયુર્વેદની પણ હશે તો પણ છે તો હિંસાના પ્રવૃત્તિથી બનેલી ઔષધિ છે. પછી ઔષધિ લીધી, એને આપી એટલે શું કર્યું? એના બીમારીના જે જર્મ્સ હતા એ શું થઈ ગયા? ખતમ થઈ ગયા. પ્રવૃત્તિમાં હિંસા છે, પણ સેવાના કારણથી કર્મ બંધ થયા છે એમ નથી. સેવાના કારણથી એના કર્મની નિર્જરા થઈ, કારણ કે એની પોતાના જીવની, પોતાના શરીરની, પોતાના એની બીજા
જગ્યા જવાની કરવાની પ્રવૃત્તિની એક આસક્તિ હતી એ તૂટી ગઈ. ખાવા પીવાનું ધ્યાન નથી, કોઈ પણ જાતમાં કોઈ પણ એમાં ઇન્ટરેસ્ટ નથી કે સારું ખાવું જોઈએ, સારે ફરવા જવું જોઈએ, સારું કામ કરવું જોઈએ. એ કોઈ પ્રકારની એની આસક્તિ નથી. બસ એક જ લક્ષ્ય છે કે એને હું કેવી રીતે સાથ આપવા માંગુ. તો આ લક્ષ્યના કારણથી સેવા કરતી વખતે કદાચ એના મનમાં એવા ભાવ આવે કે બીનાબેન કેટલું મારું પ્રોત્સાહન આપ્યું, મને કેટલું મને સારું કીધું. એક મનમાં આવી જાય કે એ બિચારાના કોઈ સેવા ન કરી બીજા, પણ મેં સેવા કરી. જો આવા ભાવ આવે તો પણ પાપ કર્મનો બંધ નહીં થાય, પુણ્ય કર્મનો બંધ થાય. અસાતાનું નહીં થશે, અસાતાનું થશે. અશુભ કર્મ બંધ નહીં થાય, શુભ કર્મ બંધ થાય. પુણ્યાનુબંધી પુણ્ય થાય. આમાં વિરાધના એટલે આમ ખોટો ભાવ આવે ઈ વિરાધના કઈ છે? નહીં, વિરાધના વિરાધના એટલે શું છે? શાસ્ત્રમાં લખ્યું છે, શું કહ્યું છે કે કોઈ એક વ્યક્તિ સેવા કરે છે, કદાચિત એ તમારા આચાર પ્રણાલીથી વિપરીત હશે. એ ઔષધિ શું આચાર પ્રણાલીથી વિપરીત છે? કે મારા માટે બનેલું હું નહીં લઈ, અને ખાસ કરીને વૈદ્ય આ બીમારીની દવા એના માટે જ, એ મરીઝ માટે જ બનાવે. પછી એને પૈસા આપીને લાવવાનું. હવે આટલી બધી ઔષધિઓ, આટલી બધી વનસ્પતિઓ, એને ઉબાળવાનું, એને સુખાવાનું, એને ચાસણીમાં નાખવાનું, એમાં બધું કરવાનું. આ શું છે? શાસ્ત્ર વિરુદ્ધ કામ છે કે? છતાં પણ, અને એટલા માટે કહ્યું છે કે જો બીમાર વ્યક્તિ છે એને દવા આપવી પડે એવી રીતે તો આપો, પણ કોના પાસેથી લેજો? જે સમજદાર શ્રાવક છે, જે વિધિ અને નિષેધ માર્ગને સમજે છે, ગંભીર છે, એ કોઈ જગ્યા વધારે ફાલતુની ચર્ચા નહીં કરશે. એવા ગંભીર વ્યક્તિ પાસેથી લો. પછી કોણ લેવા જાય? જે સાધુ હજી સમજતા નથી વ્યવહાર શુદ્ધિ, એ સાધુ પાસેથી નહીં કરાવે. અકલ્પનીય વસ્તુ લેવા માટે હું તમારા પાસે આવું તો મારી યોગ્યતા હોવી જોઈએ, કે મને ખબર હોવી જોઈએ કે આ અકલ્પનીય વસ્તુ હું લઉં છું, પણ એક બીમાર વ્યક્તિને સ્વસ્થ કરવા માટે લઉં છું. અને એટલે એની ચર્ચા હું બધી આખી ગામમાં નહીં કરું. નહીં તો એમ થાય ને કે જો સાધુ થઈને આ કર્યું, સાધુ થઈને આ લીધું, સાધુ થઈને આ ખાધું, આ ટાઈમે ન લેવું જોતું હતું, એ ટાઈમે ખાઈ ગયા. તો આ એક કોઈ પણ ભ્રાંતિ ન થાય. એટલે અપવાદ માર્ગનું જ્યારે પણ સેવન કરવામાં આવે છે ત્યારે એ વ્યક્તિ પણ ગંભીર હોવી જોઈએ, શ્રુતધર હોવી જોઈએ, સમજદાર હોવી જોઈએ. આવું જ વ્યક્તિ કરે અને આવા જ લોકો પાસેથી કરાવે. શું કામ એમ કહ્યું? લઈ શકો છો તમે, એનો મતલબ એ થયું ને, લઈ શકો છો, પણ લીધા પછી નકામી ચર્ચા થાય ખોટી, એનાથી બચવા માટે તમે સારા સમજદાર વ્યક્તિ પાસેથી કરો. તો એ વિરાધના થઈ તો પણ, અને સુત્ત વિહિ સમગ્રસ્સ અજ્જુત વિસોહી જુત્તસ આધ્યાત્મ વિશુદ્ધિ યુક્ત છે, શાસ્ત્ર વિધિના અનુસાર માર્ગ ઉપર ચાલે છે, છતાંય વિરાધના. તો છતાં વિરાધના કેમ થાય? જો તમે શાસ્ત્ર વિધિના માર્ગથી ચાલો છો,
તો મારા આચારમાં હું શાસ્ત્ર વિધિના અનુસાર કરું છું, પણ હું જે કોઈના માટે કામ કરું છું એ વિરાધના છે, એ શાસ્ત્ર માર્ગના અનુસાર નથી. તો વિરાધના હોવા છતાં પણ નિર્જર ફલા એનો પરિણામ શું આવશે? નિર્જરા આવશે. એને કેટલા મહત્વપૂર્ણ શબ્દો. એવું નથી કે એના આચરણ સારા નથી અને ગમે તે વ્યવહાર કરે છે, એવું નથી. શાસ્ત્ર વિધિના અનુસાર ચાલે છે અને અધ્યાત્મ વિશુદ્ધિ છે, છતાં પણ વિરાધના કરે છે. અને આવા વ્યક્તિ દ્વારા યત્નવાન છે, જયમાનસ યત્નવાન છે, અંતરંગ વિશુદ્ધિ છે, અજ્જત વિશુદ્ધિ યુક્ત છે અને આગમ વિધિના અનુસાર એનો આચરણ છે. અને એવા વ્યક્તિ દ્વારા જો વિરાધના થાય તો એ નિર્જર ફલા છે. ભગવાન મહાવીર નદીથી નૌકાથી નદી પાર કરી અપકાય જીવોની હિંસા દેખાય છે, પણ શાસ્ત્ર વિધિથી માર્ગ ઉપર ચાલતા છતાં થકી પણ અધ્યાત્મ વિશુદ્ધિ હોવા છતાં પણ વિરાધના થાય છે. પણ એમને ફલ કર્મબંધ થાય છે કે નિર્જરા થાય છે? નિર્જરા થઈ છે, કર્મબંધન નથી થઈ. અને ભગવાન મહાવીર સાથે ઠીક છે, ભગવાન મહાવીર અશુદ્ધ અધ્યાત્મ વિશુદ્ધિ યુક્ત છે, પણ એમના સાથે એમના શિષ્યો જઈ રહ્યા છે, એમના ભક્તો જઈ રહ્યા છે. તો પછી એને શું થયું? કર્મબંધ થયું? ના, નિર્જર ફલા. ઘણી વખત લોકો એમ કહે છે કે આપણે આમ કામ કરીએ એના કરતા આપણે સ્વાધ્યાય કરીએ તો તમારી સ્પિરિચ્યુઅલિટી શું છે? તમે તે કામ કરતા દેખાવ છો, પણ સ્પિરિચ્યુઅલિટી સાથે જો આ કામ કરવામાં આવે તો નિર્જર ફલ છે, ત્યાં વિરાધના નહીં. એટલે પ્રવૃત્તિ સૌથી મોટી વાત, મહત્વપૂર્ણ વાત કે પ્રવૃત્તિમાં હિંસા નથી, પ્રવૃત્તિમાં કર્મબંધન નથી. કર્મબંધ દેખાય છે, હિંસા થઈ રહી છે, દેખાય છે વિરાધના થઈ રહી છે, દેખાય છે ગલત કામ થઈ રહ્યું છે, તો પણ કલ્પના કરો, હજી જીવનમાં એવું પ્રસંગ નથી આવ્યું, પણ કલ્પના કરો કે કોઈ બહુ બીમાર છે, એને પાણી કે એને કઈ આપવાની જરૂર છે, બેહોશ પડી જશે અને ક્યાંય કઈ દેખાતું નથી. તમે પાસે બેઠા છો, તમને ઊંઘ આવી ગઈ, તમે સુઈ ગયા, હું તમને બોલાવતું ઉઠતા નથી, પણ તમારા બેગમાં એક સંતરો છે. હું તમને પૂછ્યા વગર એ સંતરો લઉં અને ઓલાને ખવડાવું. તમે ચોરી કરી કે નહીં કરી? ચોરી કરી, ચોરી છે બહાર, પણ મને દોષ નહીં લાગે. સૌથી મોટો તમારા ભાવ શું છે અને કયા લક્ષ્યથી તમે કાર્ય કરી રહ્યા છો. હવે હા, એક વખત શું થયું હતું, ઇલેક્ટ્રિસિટીમાં કરંટ આવતું હતું અને એક છોકરી, એમનો બહુ પેલા સ્પેશિયલ બાથરૂમ નહોતા, અલગથી એક રૂમ હતો, રૂમના અંદર બાથરૂમ હતો, રૂમની બહાર પણ એ બાથરૂમ બહાર જે જગ્યા હતી એમાં પણ લોકો નહાતા હતા. એ છોકરી ત્યાં ગઈ અને એને ગરમ પાણી ચાલુ કર્યું તો એને કરંટ. હવે એ ખેંચાઈ જશે, મને કઈ સૂઝ્યું નહીં. મેં શું કર્યું, નાહવા માટે જે લાકડાનો પાટ રાખી હતી, હવે પ્લાસ્ટિકના બધા આવી ગયા ટેબલ,
પેલા લાકડાને પાટ રાખતા હતા. એ લાકડાનો પાટ લઈને એના હાથ ઉપર માર્યો અને એને એનાથી અલગ કર્યો. અલગ કરીને પછી ખેંચીને હું પાટ ઉપર ઉભી રહીને એને ખેંચી લીધો. હવે મેં એના હાથ ઉપર જોરથી માર્યો. કઈ દિવસ એનો હાથ દુખતો હતો. તો મને પાપ લાગ્યું કે નહીં લાગ્યું? પ્રવૃત્તિ થઈ હિંસક પ્રવૃત્તિ છે. કોઈને મારવું હિંસા છે. ખાલી પ્રાણ જાય એ હિંસા નહીં, પણ એના પ્રાણ ન જાય એ અહિંસા માટે થઈને મેં એને માર્યા છે. તો મને પાપ દોષ લાગે કે નહીં? નહીં લાગે. મને પ્રાયશ્ચિત કરવું જોઈએ કે નહીં? તો નહીં લાગે. સુત્તભિઃ સમગ્રસ્સ સૂત્ર વિધિ આગમ વિધિના અનુસાર આચરણ કરે છે. જયમાનસ યત્નપૂર્વક આચરણ કરે છે. અધ્યત્થ વિશોહિ યુક્તસ્સ અધ્યાત્મ વિશુદ્ધિ યુક્ત વ્યક્તિ છે. જા એવા વ્યક્તિ જે પણ કઈ કાર્ય જા વિરાહના જે એનાથી વિરાધના થાય છે એ ભવે થાય છે. સા હોય નિર્જર ફલા આ નિર્જરાનો ફલ આપવા વાળી હોય છે. નય હિંસા મેત્તેન સાવજ્જેના વિહિંસવો હોય શુદ્ધસ્સવુ સંપત્તિ અફલા ભનિયા જિનવરેહિમ. જિનેશ્વર દેવ એને અફલા કહ્યું છે, નિષ્ફળ કહ્યું છે. શું નિષ્ફળ છે? સાવજ્જેનાવી સાવધ્ય યોગને પણ નિષ્ફળ કરી નાખ્યા છે. અને એ હિંસવો હોય ન એ હિંસક ન થઈ શકે. હિંસા મતે ન હિંસા હોવા છતાં પણ એ હિંસક નથી એમ ભગવાન કહે છે. કારણ શુદ્ધસ્સવુ સંપત્તિ એની ભાવના શુદ્ધ છે. શુદ્ધ ભાવમાં હોવાના કારણથી શુદ્ધ ભાવને પ્રાપ્ત થવાના કારણથી હિંસા મેત્તેન હિંસવો ન હોય. હિંસા થવાથી એ હિંસક નથી થયું, પણ એની બધી ક્રિયા સાવધ્ય પ્રવૃત્તિ દોષયુક્ત પ્રવૃત્તિ અફલા ભનિયા નિષ્ફળ થઈ જાય છે. નિષ્ફળ પણ થાય છે. નિષ્ફળ ક્યાં થઈ? કર્મબંધ થવામાં. અને સફળ ક્યારે થઈ? નિર્જરામાં. નિર્જર ફલા નિર્જરાનો ફલ આપે છે. અને નિષ્ફળ ક્યાં થઈ છે? કર્મબંધમાં આવ્યું. નિષ્ફળ થઈ એ વ્યક્તિ ક્રિયા નિષ્ફળ પણ કરે છે. શું નિષ્ફળ કરે છે? કર્મબંધને નિષ્ફળ કરે છે. અને એ ફલવાન પણ છે. કેવી રીતે ફલવાન છે? નિર્જરા ફલ છે એનું. નિર્જર ફલા બે શબ્દ બરાબર ધ્યાન રાખજો. નિર્જર ફલા અને ન હિંસકે અફલા ભનિયા. અફલા કહ્યું છે કર્મબંધના દૃષ્ટિથી. નિર્જર ફલા કહ્યું છે નિર્જરા થાય છે એનાથી. તો આ બે એકદમ અહિંસાને સ્પષ્ટ કરે છે. કારણ કે હિંસા વગર જીવનની એક ક્ષણની પણ યાત્રા થતી નથી. પછી એ કેવલ જ્ઞાની હોય, સંસારી હોય, કે ચતુર્થ ગુણસ્થાનમાં હોય, કે પંચમ ગુણસ્થાનમાં હોય, કે છઠ્ઠા ગુણસ્થાનમાં હોય, ગમે ત્યારે 13મા ગુણસ્થાન સુધી પ્રવૃત્તિમાં હિંસા દેખાય છે. પણ દરેક વ્યક્તિની પ્રવૃત્તિ કર્મબંધનો હેતુ થતું નથી. કર્મબંધનો હેતુ હિંસક પ્રવૃત્તિ હોવા છતાં પણ કર્મબંધ થતા નથી. અને એટલા જ માટે
ભલે પચકાન કર્યા છે, તિબિહમ તિબિહેનમ. જે સાધુ છે એ તીન યોગથી સર્વવો પાનાઈ વાયાવો વેરમણમ, સંપૂર્ણ અહિંસાને પ્રાણ વ્યપરોપણમ, હિંસાના ત્યાગ કરે છે. તિબિહમ તિબિહેનમ. ગ્રસ્ત છે તો વિહમ તિબિહેનમ પણ કરે છે, એક વિહમ તિબિહેનમ પણ કરે છે. એ બરાબર. એ આગાર રાખીને કરે છે, સાધુ આગાર રાખીને નથી કરતા. તો શું સાધુ બહારના પ્રવૃત્તિથી દેખાય છે, એ જે દેખાય છે એ સંપૂર્ણ અહિંસક છે? નથી. ત્યાં પણ હિંસા થાય છે. કારણ જીવની સુરક્ષા કોણ કરે છે? આ પંચેન્દ્રિય જીવ છે. સાધુ છે તો પંચેન્દ્રિય, એ પણ સન્ની પંચેન્દ્રિય. એના જીવનની રક્ષા કોણ કરે છે? બીજા જીવો કરે છે. જીવો જીવસ્ય જીવનમ. જીવ જીવનો જીવન છે. સાધુ થયા છે તો સુખા લાકડા ખાઈને રહી જાય છે, કે માટી ખાઈને રહે છે, કે પથ્થર ખાય છે? ખાઈ શકે છે, જીવિત રહી શકે છે? નહીં. એને પીવા માટે પાણી જોઈએ, શ્વાસ માટે હવા જોઈએ, એને ખાવા માટે ભોજન જોઈએ, ચાલવાની પ્રવૃત્તિ થાય છે. કેટલું પણ શરીરને રોકીને રાખે, કલાકો સુધી ધ્યાનમાં બેસે તો પણ બ્લડ સર્ક્યુલેશન ચાલુ છે. પ્રવૃત્તિ છે કે નહીં? અંદર જેટલા પણ અસંખ્ય જીવો છે, લગાતાર જીવો મરે છે, જીવો જન્મે છે. તો આ ભઠ્ઠી કેમ ચાલે છે? અને જે મરે છે એનું પાપ કોને લાગે છે? નથી પાપ લાગતું. કર્મ બંધ નથી થતું. કર્મ બંધ અધ્યાત્મ શુદ્ધિ છે તો કર્મ બંધ નથી. અને અધ્યાત્મ શુદ્ધિ ન હોય તો બહારની બધી પ્રવૃત્તિઓ છોડીને બેઠા છો છતાં પણ પાપ લાગે છે. કર્મ બંધ થઈ શકે છે. તો કર્મ બંધથી મુક્તિનો માર્ગ ઠીક છે પ્રાથમિક અવસ્થામાં, કે આમ ન કરો, આમ ન ચાલો, આમ ન કરો, આ વ્રતનું પાલન કરો, આ વ્રતનું નિયમ પાલન કરો, આ તપ કરો, ઈ કરો, ઈ કરો, બધું બરાબર છે અને કરવા જેવું છે. હજી એ શુદ્ધ અવસ્થામાં નથી આવ્યા તો આ બધું કરવા જેવું યોગ્ય છે, કરવું જ જોઈએ અને એનાથી શુદ્ધ ભાવમાં તમે આવી શકો છો. પણ શુદ્ધ ભાવ વગર આ ક્રિયા બધી નિષ્ફળ છે. અને શુદ્ધ ભાવના સાથે જે પણ કરશો સાધનામાં એક વર્ષ સુધી બાહુબલી ઉભા રહ્યા તો વરસાદ ન થયું. તો પછી વરસાદના દિવસોમાં પછી સાધનાનો છોડીને કોઈ મકાનમાં ઘૂસી ગયા, બહારથી નીકળીને? નથી ગયા. એક કદમ પણ, એક ઇંચ પણ જગ્યાથી હાલ્યા નથી. એક વર્ષ સુધી ઊંઘ નથી આવી. જો ઊંઘનો ઝોલો આવ્યો તો ત્યાં ત્યાં પડી ગયા. ઉભા ઉભા કેટલી એક વર્ષ સુધી ઊંઘ કરી શકો? નહીં કરી શકો. કેટલા હિંસક જીવો આવ્યા હશે જંગલમાં છે. કેટલાક જીવો કરડ્યા હશે. મચ્છર પણ કરડ્યું હોય તો પણ આપણી સ્થિરતા ધ્યાનમાં રહેતી નથી. અને એક વર્ષ સુધી બરાબર રહ્યા છે. તો અધ્યાત્મ શુદ્ધિ સાથે તો વિરાટના થઈ પણ જાય. એનો મતલબ તમે ચિંતા કોની કરશો? સાવધાન ક્યાં રહેશો? ક્રિયાના તરફમાં ધ્યાન રહેશે કે શુદ્ધિના તરફ ધ્યાન રહેશે? ગમે તેટલી ક્રિયા, આ મારે કરવું છે, આ કરવું છે, આ કરવું છે, કરો.
પણ સાથે સાથે જોજો કે કોઈના પ્રતિ ઈર્ષાભાવથી તો નથી કરતા. ભણો છો પણ એનાથી મને એને ના આવવું જોઈએ એટલે એની ચોપડી સંતાડીને રાખી દીધી અને મને ભણવાનું છે, મારું ફર્સ્ટ નંબર આવવું જોઈએ એટલે આખી રાત હું બેસીને ભણું. તો શું થયું? અધ્યાત્મ શુદ્ધિ છે એ ભણવા પાછળ નથી. તપ છે કોઈ નથી. માસ્તુસ મુનિ વિચાર કરે છે કે આટલા મોટા મોટા મારા ગુરુભાઈ છે, માસમસ ખમણની તપસ્યા કરે છે અને મને કઈ નથી આવતું. એટલા શાસ્ત્રો બધા વાંચે, મને જ્ઞાન નથી. ગુરુ પાસે ગયા, મને જ્ઞાન નથી, શું કરું શું કરું? પ્રતિક્રમણ આવડતું નથી. કોઈ એમ કે છે પ્રતિક્રમણ નથી આવડતું તો દીક્ષા કેમ આપી? પણ એને કઈ ચડતું જ નથી. આટલા મોટા મોટા પાઠો બન્યા પછી મારના તે સર્વેના જૂસના આ કેવી રીતે યાદ કરશે? કઈ યાદ રહેતું નથી. અને આટલું યાદ નથી રહેતું કે ગુરુ કીધું કાંઈ વાંધો નહીં, તારાથી તપ થતું નથી, તારાથી સ્વાધ્યાય થતું નથી, કાંઈ નથી થતું, કાંઈ વાંધો નહીં. એક જ વાત યાદ રાખ કે શું? મા ઋષ માતુષ. મા ઋષ એટલે કોઈ કે બહુ સારા સંત છે, હા 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 મારા જેવું કોઈ નથી, સંતુષ્ટ નહીં થાય. મા ઋષ માતુષ, ઈર્ષા નહીં કર, સંતુષ્ટ નહીં થાય અને દ્વેષ નહીં કર. કોઈના સાથે પોતાની સરખામણી પણ નહીં કરે અને કોઈથી આગળ વધવાની કોશિશ પણ નહીં કરે. છે શુદ્ધ ભાવ. મારું શું વાત એ ગયો. હા હા ગુરુજી બહુ સારું મંત્ર આપ્યો. પછી યાદ કરવા ગયા, ગુરુજી શું કીધું યાદ નથી આવતું. કઈ બોલ્યા હતા, પછી શું બોલ્યા હતા? માસ બોલ્યા હતા. માસ, માસ એટલે ઉડદ. માસ તુસ, તુસ એટલે છિલકા અને માસ એટલે ઉડદ. એટલે ઉડદનો છિલકો કાઢી નાખીએ, ઉપરનો કાળો કાળો છિલકો કાઢી નાખીએ. કાળા હોય છે ને ઉડદ, ઉડદનો છિલકો કાઢી નાખ્યો. અંદરમાં શું નીકળ્યો? સફેદ વ્હાઈટ દાળ નીકળી, મગ ઉડદ નીકળ્યા. ઓહો, મારા જીવનમાં જે કાળા છે, કાળાશ છે, કાલીમાં છે, રાગની, દ્વેષની, ક્રોધની, અહંકારની, એ બધી કાઢી. મારી આત્મા એકદમ શ્વેત ઉડદની જેમ થઈ. આ ભાવમાં શું થયું? માસ્તુસ મુનિને કેવલ જ્ઞાન, કેવલ જ્ઞાન. મા ઋષ માતુષ આટલું પણ યાદ નથી રહેતું. આવા વ્યક્તિ પણ કેવલ જ્ઞાની થઈ ગયા છે. જે સંવત્સરીના દિવસમાં ઉપવાસ નથી કરી શકતા, વિવશ થઈને ગુરુને કહે છે, ગુરુ મારાથી ઉપવાસ નથી થતો, હું શું કરું? ગુરુ કીધું કઈ વાત નહીં, જાઓ ગોચરે જમી લે. ગયા ખીચડી લઈ આવે અને લાવ્યા પછી પણ જેવી રીતે નિયમ છે કે બધાને પૂછવાનું, આમાંથી તમને ખપશે, આમાંથી ખપશે. એવું નહીં કે બીનાબેન જે પણ આપ્યું મેં હું એકલી લઈને બેસી જાઉં. એમ નહીં ચાલે, મને બધાને પૂછવું જોઈએ, તમને અમારામાંથી કઈ ખપ છે? બધાને પૂછ્યું તો બધા હે કેવો ભુક્કડ માણસ છે. એક દિવસ દીક્ષા લીધી છે અને સંવત્સરીના દિવસનો ઉપવાસ નથી કરી શકતો. બધા એની ઝુડકારી નાખી, પણ એને મનને દુઃખ નહીં લગાડ્યું અને ખાતો છે, ખાય છે, વિચાર કરે છે, ઓહો આ સંતો કેટલા ભાગ્યશાળી, આ કેટલા મહાન છે, આ આટલી તપશ્ચર્યા કરી શકે છે ને હું નથી કરી શકતો. અને પોતાના આલોચના કરે છે, પ્રાયશ્ચિત કરે છે અને એ ભાવમાં એને કેવલ જ્ઞાન થયું. શું કરે છે? એક ભોજન પર ભૂખ પણ જેનું નિયંત્રણ નથી, તે 24 કલાક આપણે છોડી દઈએ. આવા વ્યક્તિ પણ જ્યારે કેવલ જ્ઞાન પામે
તો પછી કેવલ જ્ઞાન માટે શું જોઈએ? શું જોઈએ? બહારમાં ભરત ચક્રવર્તી 6 ખંડના માલિક છે, ભોગે છે, રાજ્ય સિંહાસન ચલાવે છે, સિંહાસન ઉપર બેઠા છે. કોઈ દાગીના પહેરવાના ત્યાગ કર્યા છે, કપડાં પહેરવાના ત્યાગ કર્યા છે, મકાનમાં રહેવાના ત્યાગ કર્યા છે, બલ્કિ પોતા માટે બહુ સરસ મકાન બનાવીને જોવા જાય છે, કેવો સરસ બન્યું છે મારું મકાન. હજી એના માટે એને કંઈ કરવું છે, રહેવા માટે, ખાવા પીવા માટે બધું કરવું છે. અને એ વખતે કેવલ જ્ઞાન થઈ જાય. અને આપણે ચટાઈ પાથરીને સુઈ જઈએ તો પણ કેવલ જ્ઞાન નથી થતું. અને મહલમાં રહીને એને કેવલ જ્ઞાન થાય છે. શું છે? બહારમાં જમીન ઉપર બેસો કે તડકામાં બેસો કે પથ્થર ઉપર બેસો કે મહલમાં બેસો કે જંગલમાં રહો કે મહેલમાં રહો, કોઈ ફરક નથી પડતો. શું ફરક પડતો તુતાઈ મહારાજને? પ્લેનમાં બેસીને આવતા હતા નેરોબી, લંડન, તમારા સાથે બેસીને જમતા હતા બરાબર, પ્રેમથી બધું દેતા હતા, ખાતા હતા, પીતા હતા, બધું. શું ફરક? કોઈ પણ કહી શકે. અને અહીંયા આવે તો એક સાધારણ વ્યક્તિ એના ઘરે જઈને એના ઝૂંપડામાં બેસીને ઓલી ધુવાવાળી ચાય પણ પીવો તો પી. અમે મોઢું સીધું નહીં રાખી શકીએ, ખુશ નહીં રાખી શકીએ, પણ એ બરાબર ખુશ થઈને પીતા. અમારું મોઢું પકડું જતું હતું ચા પીતી વખતે. બલકે લોકોનો પ્રેમ એટલું હતું કે અમને તો જરા જરા આપતા હતા, ઘૂંટડો એક એક ઘૂંટડો, અને એમને કપ ભરીને આપતા હતા. પણ એ એક ઘૂંટડો ચાહે અમારાથી નથી પીવાતી હતી, પણ એમને તો શું ફરક પડ્યો એને? લંડનમાં તમારા એમાં રહે કે અહીંયા ઝૂંપડામાં રહે જાય, શું ફરક પડતો હતો એના માટે? શું કપડા? તમને પણ કહેતા હતા કે સારા કપડા પહેરજો, સરખી રીતે રહેજો, પોતે પણ રહ્યા. અને જયારે મરીઝ લોકોના વચમાં ધૂળ, ધક્કડ, કલા મંદિરના કામમાં સિમેન્ટ, રંગ, કેરોસીન, જે હોય જેવું હોય એવું, મહિનો સુધી કલા મંદિરમાંથી બહાર નથી નીકળ્યા. ત્યાં જ કોઈ હોય તો એના ખોળામાં વાતો મૂકીને સુઈ જાય એક અડધી કલાક માટે, પાછો ઉભા થઈને કામ કરે. તો એને સુવા માટે શું જોઈએ? ગાદલા જોઈએ? શું જોઈએ? તો જે અધ્યાત્મ શુદ્ધિ છે એ બહારમાં શું કરે છે? ભગવાન મહાવીર સોનાના સિંહાસન પર બેઠા. જ્યારે રાજકુમાર વર્ધમાન હતા ત્યારે પણ સોનાના સિંહાસન ઉપર હતા, અને તીર્થંકર બન્યા પછી પણ સોનાના સિંહાસન ઉપર છે. પણ બંનેમાં ફરક છે. બંનેમાં ફરક છે કે નહીં? તો આ છે કે બહારની પ્રવૃત્તિ જોઈને કોઈ પણ માણસના અંતરંગ જીવનનો નિર્ણય નહીં કરી શકે. એક સુક્તિ કરી લઈએ આજે. મતલબ યશાજી મહારાજ, હાજી, આપણે વાત કરી કે આગમ વિધિ સમત અને અધ્યાત્મ વિશુદ્ધિ યુક્ત હોય, ઈ જે જીવ સંકિત પામેલા હોય એને જ થઈ શકે કે અન્ય જીવને ગ્રસ્ત અવસ્થામાં થઈ શકે? નહીં, ગ્રહસ્થ અવસ્થામાં પણ એવા ઉત્કૃષ્ટ વ્યક્તિ હોઈ શકે. ભરત ચક્રવર્તી શું છે? ગ્રહસ્થ છે. માતા મરુદેવી ગ્રહસ્થ છે. ઇલાયચી કુમાર ગ્રહસ્થ છે. અને ઇલાયચી કુમાર તો કેવા ભાવમાં હતા? એક મોટા શેઠ, નગર શેઠના દીકરા,
શ્રેષ્ઠી પુત્ર પણ જે ગામડામાં એક ગામથી બીજા ગામમાં જાય અને રસ્સી બાંધીને એના ઉપર ડાન્સ કરીને દેખાડે અને એના જે પૈસા મળે એનાથી પોતાનું ખાવા પીવાનું જીવન ચલાવતા હતા, એવા નટકન્યા ઉપર મોહિત થઈ ગયા અને એ નટકન્યા માટે લગ્ન કરવાની વિચાર એના બાપ પિતા પાસે રાખ્યો. એને કીધું, જો તું નટવિદ્યા શીખશે અને નટવિદ્યા શીખીને ગામમાં લોકોને આવી નટવિદ્યા દેખાડશે અને લોકો ખુશ થશે, રાજા ખુશ થશે, રાજા તારી પ્રશંસા કરશે, તો હું મારી દીકરી તને આપીશ. આ મોટા ઘરનો છોકરો ઘર, પરિવાર, ઇજ્જત, પ્રતિષ્ઠા બધું મૂકી દીધું અને એ નટ ના સાથે જઈને ગામમાં જઈને શીખે છે ને લોકોને દેખાડે છે, ખુશ કરે છે લોકોને. એક દિવસ રાજા પણ ત્યાં બેઠા છે જોવા માટે, પણ રાજાનો પણ મન એ છોકરી ઉપર આવી ગયું, નટકન્યા ઉપર. એટલે રાજા એ સારું કરે છે, પ્રશંસા કરતા નથી. જો એ પ્રશંસા કરે તો નટકન્યા એને મળશે, રાજાને નહીં મળે. એટલે એ એની પ્રશંસા કરે નહીં અને એ રાજા સામે જુએ અને નાચ કરે છે, નાચ કરે છે. નાચતા નાચતા રસ્તી ઉપરથી જુએ છે કે સામે એક સુંદર મહેલ છે અને એ મહેલમાં એક તેજસ્વી યુવા સાધુ કોચરી માટે ગયા છે અને એના સામે આટલી સુંદર રૂપાળી સ્ત્રી એને ભોજન આપે છે અને સરખી રીતે તૈયાર થયેલી, શૃંગાર કરેલી એ સ્ત્રી એને ભોજન આપે છે અને મુનિ ચૂપચાપ આંખો નમાવીને આહાર ગ્રહણ કરે છે અને ઓલે ગ્રહણ આપે છે. એ જોઈને આશ્ચર્ય થાય છે કે આટલું સુંદર યુવક અને આટલી સુંદર સામે છોકરી એના સામે જોતો પણ નથી અને ચૂપચાપ આહાર લે છે. કેટલો તેજસ્વી, કેટલી પ્રસન્નતા ચહેરા ઉપર. આ શું છે અને હું શું છું, હું ક્યાં આવી ગયો? અને એક ક્ષણમાં જ એને જે એટલો મોહ હતો એ મોહના જગ્યા ઉપર વૈરાગ્ય જાગ્યો કે ક્યાં. અને નટકન્યાને માટે નૃત્ય કરતા કરતા એ જ ક્ષણે રસ્સી ઉપર છે અને કયા ભાવમાં નૃત્ય કરતો હતો અને કયા ભાવમાં પહોંચી ગયા અને ત્યાં રસ્સી ઉપર કેવલ જ્ઞાન થઈ ગયું. યશાજી મહારાજ, આ ભાવના સમુદ્રમાં ક્યારે એકદમ તુફાન શાંત થશે અને ક્યારે એકદમ તુફાન એવો ઉઠશે કે ક્યાં ને ક્યાં પહોંચી જશો, કઈ કહેવાય નહીં, કઈ કહેવાય નહીં. ક્યારે આટલા શ્રેષ્ઠ ઊંચા ભાવ આવશે કોઈ ખબર નથી અને ક્યારે એવા ખરાબ ભાવ આવશે કે ક્યાં નરકમાં પણ જશું અને ક્યાં કેવલ જ્ઞાન પણ થઈ શકે. એટલે ભાવોના તરફ પૂર્ણ ધ્યાન રાખીને ગમે તે પ્રવૃત્તિ કરો, ગમે તે કામ કરો, ભલે તિજોરીમાં રાખેલું પોતાનું સોનું જોતા હોય કે રસોઈમાં શાકભાજી જોતા હોય, તો પણ બંને જગ્યા પર પોતાની ભાવ શુદ્ધિના તરફ ધ્યાન હોય તો કોઈ મોહ નથી અને કોઈ પાપ. યશાજી મહારાજ, બોલો. મધ્ય વંદામી. આપણે આ ઇલાયચી કુમારનું ને ભરત ચક્રવર્તીનો એક્ઝામ્પલ આપ્યો, હા. પણ સમ્યક દર્શન થાય તો જ કેવળ જ્ઞાન થાય ને. તો આ હા, આટલું ફાસ્ટ કેવી રીતે થઈ જાય? આ ઇલાયચી કુમારને પહેલા સમ્યક દર્શન થયું કે નહીં કઈ ખબર નથી, પણ ભરત ઓકે, ચક્રવર્તીને પહેલા સમ્યક દર્શન થયેલું છે અને થયેલું પછી એને હતું. કેવલ જ્ઞાન પહેલા. એ અને આપણને તત્કાળ પણ થઈ શકે છે. જો મિથ્યાત્વમાંથી ચતુર્થ ગુણસ્થાનમાં સમ્યક્તમાં આવવામાં હા અનાદિકાળની યાત્રા કર્યા પછી આવે છે, હા પણ સમ્યક્તમાં આવ્યા પછી 7મા ગુણસ્થાનમાં જઈને ત્યાં જો એક અંતર્મુહૂર્ત અપ્રમત્ત અવસ્થામાં રહી શકો તો તો આગળ નીકળી શકો. હા અને જો અપ્રમત્ત અવસ્થામાં નહીં રહી શક્યા એક અંતર્મુહૂર્ત સુધી,
તો પાછા 7મામાંથી 6માં 5માં 4માં આવી જાઓ. અને જો ત્યાં અંતર્મુહૂર્ત રહી ગયા તો પછી સીધા 10મા ગુણસ્થાન. 10મા ગુણસ્થાનમાં જો સ્વજ્જલ લોભ ન આવે અને શપક શ્રેણી કરો તો સીધા કેવલ જ્ઞાન. હા, અને ઈ જો તો ત્યાં શપક શ્રેણી ન કરી, ઉપસમ શ્રેણી કરી તો પાછા નીચે. પાછા પડો, બરાબર છે. એટલે કે મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ આવ્યા પછી એક અંતર્મુહૂર્ત માત્ર 7મા ગુણસ્થાનમાં જોઈએ અને 7મા ગુણસ્થાનથી 13મા ગુણસ્થાનમાં જતા વધારેમાં વધારે એક અંતર્મુહૂર્ત. એટલે કેટલા અંતર્મુહૂર્ત જોઈએ? વચમાં 2 અંતર્મુહૂર્ત પછી તમને કેવલ જ્ઞાન છે, સમ્યક્ત્વ પ્રાપ્તિ પછી તરત જ. ઓકે. મને આ પ્રસન્નજીત રાજાનું કાંઈક વિચાર આવ્યો કે આટલું તપ કરતા હતા, એને કશાય આવ્યા ત્યારે તો આપણે એમ થાય કે કશાય ના હોવા જોઈએ, આટલું એનું વિશુદ્ધિ હતું. અને થોડો વખતમાં એનું આત્માએ પણ શરીરમાંથી નીકળી ગયું, તો એને કેવી રીતના કેવળ જ્ઞાન થઈ ગયું? એટલા કશાય તો હતા હજી. અમને એમ થાય કે આપણે કશાય લેસ કમ્પ્લીટલી રહેવું જોઈએ ઘણો વખત થયા, કે ગમે તે તમારી ગઈકાલના અમે સ્વાધ્યાય કરતા હતા તો એક એક્ઝામ્પલ એક અમારા સત્સંગીએ આપ્યો કે કામે એણે આટલું બધું કામ કર્યું, આટલી બધી એફર્ટ કરી પ્રોજેક્ટમાં, અને પ્રોજેક્ટ લાઈવ થવાનો હતો, 2 કલાકમાં લાઈવ એને કરવાનું હતું, ને એના બોસનો ફોન આવ્યો કે આપણે નથી કરવાના. આટલી મહેનત કરી હતી, બધાએ એગ્રી કર્યું હતું, ટેસ્ટ કર્યું હતું બધુંય કે નથી કરવાના. કોકીએ કાંઈક વસ્તુનું એને કીધું નહોતું. આટલું પહોંચી ગયા તો એ કે મને તો થયું કે અમારા કશાયને ઓછા થઈ ગયા હશે, પણ આ થયું ત્યારે અંદરથી આપણને દુઃખ થાય અને ગુસ્સો આવે કે કેમ આમ કર્યું, કોઈ કે તમને કીધું નહીં જાણી જોઈને. તો એ કે હજી એ ગુસ્સો થોડાક દિવસ પછી કે છે. તો બિચારા વ્યાધિ કરતા હતા કે હું ક્યારે એકદમ કમ્પ્લીટલી શુદ્ધિ થઈશ એમ. એટલે અમે કહીએ છીએ કે આ કેવી રીતના આટલું આ ભાવનો તોફાન કઈ ખબર નથી પડતી. શું ખબર નથી? કઈ ખબર નથી પડતી. બાહુબલી આટલું તપ કરે છે, આટલું તપ કરે છે, કેટલા ઉત્કૃષ્ટ ભાવોમાં જાય છે, પણ અટક્યા ક્યાં? એક નાની વાત ઉપર. એક નાની વાત ઉપર આટલું સારું કર્યું. આવું તપ કોઈ કરી શકે? 1 વર્ષ સુધી બાહુબલી ધ્યાનમાં ઉભા છે, આટલું તપ કોઈ કરી શકે? આંધી નહીં, તુફાન નહીં, હિંસ્ર પશુ નહીં, પક્ષી નહીં, કોઈ ઉપસર્ગ નહીં, કોઈ ચિંતા નહીં. અને પણ આવા ઊંચાઈના આપણને લાગે આટલા ખરાબ એમાં ગયા, કેવી રીતે ગયા અને ત્યાંથી કેમ નીકળ્યા? પણ આટલા એમાં ગયા, સારામાં ગયા પછી પણ એક નાની વાત ઉપર અટકી ગયા કે હું વંદન કેમ કરું, વંદન કેમ કરું. પણ અને ક્યારેક એવું થાય છે, આવું પણ વિચાર આવશે કોઈને કે હું પછી મારા પહેલા એને દીક્ષા લીધી છે, એને મને વંદન કરવા પડશે. એવું આપણે કલ્પના પણ નથી કરી શકતા. અને મને ઘણી વખત એમ થાય છે, દીક્ષા પહેલા દીક્ષા લીધી તો બધાને આપણે હાથ જોડતા હતા, પગે લાગતા હતા, અને દીક્ષા લાયા પછી લોક પગે લાગે છે, તો જયારે લોક હાથ જોડે છે તરત જ મારા હાથ જોડાઈ જાય. એવું વિચાર પણ નથી આવતો કે હું હાથ કેમ જોડું એ લોકોને. તો બાહુબલીને કેમ આટલા તપસ્યામાં આટલામાં પણ વિચાર આવ્યો કે હું એને કેમ પગે લાગુ? પણ અટકી ગયા હતા એક નાની વાત ઉપર. પણ એ નાની વાત પણ નીકાળવામાં કેટલી વાર લાગી? બહુ વાર લાગી. આટલા વાર પછી પણ એક નિમિત્ત બન્યું બસ. હિંસ્રક સિંહ આવ્યા હશે, ગર્જના કરી હશે, કેટલા બધા રાડો પાડી હશે, કેટલા ચાવચૂ કરી હશે, પશુ પક્ષી બધા ભેગા થઈને કોઈ જીવ કોઈને માર્યા હશે તો કેટલું આક્રોશ કર્યું હશે. આ બધું સાંભળ્યું પણ વિચલિત નહીં થયા. અને એક બેનની આવાજ સાંભળીને તરત જ ધ્યાન એ તરફ ગયું કે બેનો શું કે છે કે તમે હાથી ઉપર બેઠા છો, નીચે આવો. કયું હાથી? હાથી ઉપર બેસીને તો મારું માતાને કેવળ જ્ઞાન થયું.
અહમનો હાથી. અને બેન કે છે કે હાથી ઉપરથી બીરા મારા ગજ થકી ઉતરો. એક બેનની મધુર આવાજ સાંભળી તરત જ બાહુબલી બદલાઈ ગયા. કોઈની કઠોર આવાજ, કોઈની ક્રૂર આવાજ, કોઈની હિંસક આવાજ, કોઈનો રુદન, કોઈનો ક્રંદન, કાંઈ સાંભળ્યું નથી એક વર્ષમાં. અને બેનની એક મીઠી આવાજ સાંભળી લીધી કે ભાઈ ગજ થકી ઉતરો. તો એટલે સારામાં પણ ક્યાં અટકી જશું ખબર નથી પડતી, અને એ અટકેલું ક્યારે નીકળી જશે એ પણ કઈ કહેવાય નહીં. ખબર નથી. કદાચ લખેલું હોય સમય ત્યારે જ લખેલું હોય ત્યારે જ થવાનું હશે ને. કહેવાય નહીં ક્યારે આ બધું થશે, કેવી રીતે થશે. હા અંદરનું એવું છે ને કે હા આપણે ન વિચારી શકીએ. એટલા માટે બસ સારું કરતા રહેવાનું. સારું અધ્યાત્મ વિશુદ્ધિ માટે આપણે જાગૃત રહેવાનું. હમ કાળ લવથી પાકે ને યોગ્યતા થાય ત્યારે સમયે બધું અને ભાવ તમારા કેવા છે એ સમયે, બરાબર ને? ડોક્ટર કે છે આ ટાઈમે દવા લેવાની છે, લઈ લેવાની. ડોક્ટર કે છે કે આ ખાવું જોઈએ, ખાઈ લેવાનું. દીકરાઓ કે છે કે બા તમે સારા કપડા પહેરો, પહેરી લેવાનું. એમાં કાંઈ વાંધો નહીં. ઠીક બાબા, તું ખુશ રહે. શરીર કે છે ના મારે અત્યારે આરામ જોઈએ. ઠીક છે બાબા, તું આરામ કર, પણ મને મારા ભાવમાં રહેવા દે. મને કાંઈ નથી જોતું. આ કપડા સારા છે કે નશા છે કે દીકરો સારું કે છે કે ખોટું કે છે, હા પાડે છે કે ના પાડે છે, મને કાંઈ ફરક નથી પડતો. આપણે ઈચ્છા નહીં રાખવાની ને આપણે મોહ નહીં રાખવાનો, બીજું બધું કરીએ. થેન્ક યુ યશાજી મારે. હા કે હા મમ્મી બધું કરો, હા કે હા બહુ સારું, ના કે હા જેમ તારી છે. એ પણ ખુશી ખુશી સ્વીકાર કરો. થેન્ક યુ યશાજી મહારાજ. મતેનું નામ યશાજી મહારાજ. ત્યાં આગળ આપણે બાહુબલીનો અહંકાર નો એવો અહંકાર હતો કે કોઈ એને જાણી ન શક્યું સિવાય એના પિતા નૃસિંહ ભગવાન, અને એને એના નિમિત્તથી એને એમની દીકરીને મોકલીને એનો ઉદ્ધાર કરી દીધો. બાહુબલીને પણ પોતાને ખબર નહીં હોય કે આટલી નાની વાત મને અટકાવે છે. આપણને પણ ખબર નહીં પડતી. આપણને એમ લાગે છે કે મેં આટલું તપ કર્યું, મેં આટલું બધું રાજ્ય છોડ્યું, મેં મારા ભાઈને જીતી શકતો હતો અને એના ઉપર આધિપત્ય મારું થતું હતું તો પણ મેં છોડી દીધું. આપણે તો એમ વિચારશું, પણ હું ક્યાં અટકી ગયો એ મને ખબર નથી. પણ આપણે કોશિશ કરવાની. નમો અનંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયર્યાનંગ, નમો વિચ્છાયાનંગ, નમો લોય સવસાભનમ. એસો પંચ નમોકારો સર્વ પાવપનાસનો મંગલાનંચ સર્વેસિં પરમં હવૈ મંગલમ. ગુરુદેવ की આજ્ઞા ચત્તારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલીપનતો ધમો મંગલમ. ચત્તારી લોગુત્તમા, અરહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલીપનતો ધમો લોગુત્તમો. ચત્તારી શરણં પ્રવજ્જામિ, અરહંતે શરણં પ્રવજ્જામિ, સિદ્ધે શરણં પ્રવજ્જામિ, સાહુ શરણં પ્રવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મં શરણં પ્રવજ્જામિ. અરહંત, સિદ્ધ, સાધુ અને ધર્મની શરણ લઈને જીવનની મંગલમય યાત્રા કરી રહ્યા છો. આશીર્વાદ છે આ તીર્થ ભૂમિના, આશીર્વાદ છે પરમાત્માના, આશીર્વાદ છે પરમ પૂજ્ય ગુરુદેવ અને આચાર્ય શ્રી તાઈમાના. આપણે બધાને પરસ્પરમાં એકબીજાના અભ્યુદય સુંદર ભવિષ્ય માટે શુભકામના પ્રસન્ન અનુમોદન. હાજી યશાજી મહારાજ. રહેજો.